સુત્રાપાડા ખાતે ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના આદ્યસ્થાપક અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યો હતો। ખેલ મહાકુંભ 2025 અંતર્ગત સુત્રાપાડા તાલુકા કક્ષાની સ્પર્ધાઓ 8 થી 18 નવેમ્બર દરમિયાન યોજાશે। આ ખેલ મહાકુંભમાં ચેસ, યોગાસન, ખોખો, રસ્સાખેંચ, કબડ્ડી અને એથ્લેટિક્સ સહિતની રમતોમાં તાલુકા કક્ષાની હરીફાઈ યોજાશે। વિજેતા ટીમ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને જિલ્લા વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ પોતાની કાબેલિયત અજમાવશે। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી દિલીપભાઈ બારડ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચાવડા, નાયબ મામલતદાર શ્રી મમતાબેન બારડ, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ શ્રી મનહરભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ શ્રી સુરસિંહભાઈ મોરી, મહામંત્રી શ્રી સિદ્ધરાજસિંહ રાઠોડ, નગરપાલિકા સભ્ય કાળાભાઈ બારડ, અરસીભાઈ બારડ, આચાર્ય શ્રી જોશી, દિનેશભાઈ બારોટ, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેશભાઈ મોરી, રેડક્રોસ સોસાયટીના અજયભાઈ બારડ, તાલુકાના શિક્ષકશ્રીઓ અને ખેલ મહાકુંભમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કાર્યક્રમનું સંચાલન શિક્ષક પિયુષભાઈ કાહેલા દ્વારા કરવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવેલ છે। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।